વાત કરીશું ઓગસ્ટ 2025ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વર્ષ 2025નો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। આપ અમારી ચેનલમાં નવા છો અથવા આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। એ પહેલા આપ જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક સાધવા ઈચ્છતા હો તો સંપર્ક કરી શકો છો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 17 ઓગસ્ટથી સિંહ રાશિમાં ગોચર કરશે, તો 26 જુલાઈથી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 22 જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 28 જુલાઈથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ। સર્વપ્રથમ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની। તો સિંહ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી ધીમી અને અપેક્ષા કરતા ઓછી ફળદાયી બની શકે છે, પરંતુ ઉત્તરાર્ધ સુધીમાં વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ થતી જોવા મળશે। ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તમારે કામના સંબંધમાં ઘણી ભાગદોડ કરવી પડી શકે છે। આ સમય દરમિયાન વસ્તુઓ ઘણી વખત તમારી વિરુદ્ધ જઈ શકે છે। આ સમય દરમિયાન તમારે નિયમો અને કાયદા તોડવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારે પૈસા અને માન સન્માનનું નુકસાન સહન કરવું પડી શકે છે। આ સમય દરમિયાન તમારી અંદર નિરાશાની લાગણીઓ આવી શકે છે, જેના કારણે તમે ઘણી વખત તમારો ગુસ્સો ગુમાવી શકો છો। આ સમય દરમિયાન તમારે તમારા સ્વભાવ અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું પડશે। સિંહ રાશિના લોકોએ મહિનાના પહેલા ભાગમાં તેમની ખામીઓ અને નિરાશાની લાગણીઓને ઉજાગર કરવાનું ટાળવું પડશે, નહીં તો તમારા વિરોધીઓ તેનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે। સિંહ રાશિના લોકો ઓગસ્ટના બીજા અઠવાડિયામાં અનિચ્છાએ કેટલાક પગલાં ભરવા પડી શકે છે। જો તમે તમારી નોકરી બદલવાનું અથવા વ્યવસાય સંબંધિત કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો ઓગસ્ટના ઉત્તરાર્ધ આ માટે યોગ્ય સમય રહેશે। આવી સ્થિતિમાં લાગણીઓમાં ડૂબી જઈ અને આ પહેલા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ભૂલ ન કરો। મહિનાના ઉત્તરાર્ધમાં વ્યવસાય સંબંધિત મુસાફરી સુખદ, લાભદાયી અને પ્રગતિશીલ સાબિત થશે। આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ નફો મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। મિલકત અને કમિશનનું કામ કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે। ઓગસ્ટ મહિનો સંબંધોની દ્રષ્ટિએ મિશ્ર મહિનો રહેવાનો છે। આ મહિનો તમારે તમારા શોખ અને તમારા પરિવારની ખુશી જાળવવાની જરૂરિયાતો સાથે સમાધાન કરવું પડી શકે છે। કૌટુંબિક એકતા જાળવવા માટે નાની નાની બાબતોને અવગણવી તમારા માટે યોગ્ય રહેશે। તેવી જ રીતે તમારા પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધોને વધુ સારા રાખવા માટે તમારે તમારા જીવન સાથી પર તમારી ઈચ્છાઓ લાદવાને બદલે તેની લાગણીઓનો આદર આ મહિને કરવો પડશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિના જાતકોની। ઓગસ્ટ મહિનો કન્યા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે। મહિનાની શરૂઆતમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પરિણામ પ્રમાણમાં ઓછું મળશે। આ સમય દરમિયાન તમારા વિરોધી સક્રિય રહેશે, તેથી તમારા કોઈ પણ કાર્યમાં બેદરકાર રહેવાનું અને તમારી યોજનાઓ પૂર્ણ થાય તે પહેલા જાહેર કરવાનું ટાળવું પડશે। ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જો તમને તમારા કાર્યમાં અપેક્ષા મુજબ સફળતા ન મળે તો તમે થોડા દુઃખી થઈ શકો છો। તેની અસર ફક્ત તમારા કામમાં જ નહીં પરંતુ તમારા અંગત જીવનમાં ઉપર જોવા મળી શકે છે। આ સમય દરમિયાન તમે નાની નાની બાબતોમાં તમારા સંબંધીઓ સાથે ગુસ્સો કરી શકો છો। આ સમય દરમિયાન સંબંધીઓ અને શુભેચ્છકોના સમર્થનમાં પણ ઘટાડો થઈ શકે છે। કન્યા રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં ગુસ્સામાં અથવા લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તેમને પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે। જો તમે વ્યવસાયમાં સામેલ છો તો તમારે આ સમય દરમિયાન નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ, અને જો તમે કામ કરતા વ્યક્તિ છો તો તમારે કાર્યસ્થળમાં એટલી જ જવાબદારી લેવી જોઈએ જેટલી તમે સારી રીતે નિભાવી શકો।
મહિનાના મધ્યમાં તમને અચાનક કોઈ મોટા ખર્ચા થઈ શકે છે. આ સમય દરમિયાન પરિવારના કોઈ વૃદ્ધ સભ્યનું સ્વાસ્થ્ય પણ તમારા માટે ચિંતાનું મુખ્ય કારણ બની શકે છે. જો કે તમારે તમારા પોતાનું સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરત પડશે. આ સમય દરમિયાન તમારા પર જવાબદારીઓ અને ખર્ચનો બોજ વધશે. પરીક્ષા અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા ત્યારે જ મળશે જ્યારે તેઓ આળસ છોડી અને સખત મહેનત કરશે. સારા સંબંધો જાળવવા માટે લોકોને ટીકા કરવાનું ટાળો અને મજાક કરતી વખતે બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો. પ્રેમ સંબંધોમાં અધીરા બનવાનું તમારે આ મહિને ટાળવું પડશે. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટ કરી અને જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.